સુરતમાં સારોલી વિસ્તારના વેપારીઓને દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ વેપારીઓ સાથે લાખો રૂપિયાનો માલ લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી। આરોપી વેપારીએ વેપારીઓ પાસેથી કુલ્લે ₹68,86,601 ની મત્તા અને માતબર રકમ નહીં ચૂકવી ઉઠામણું કરનારને કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતેથી પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 45 વર્ષીય આરોપી વેપારી વિષ્ણુ રામપ્રસાદ સંખલાહાર કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી। તાત્કાલિક બેંગ્લોર ખાતે પોલીસની એક ટીમ રવાના કરવામાં આવી હતી। આરોપી વિષ્ણુ રામપ્રસાદ સંખલાને બેંગ્લોર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી સુરત શહેરના વેપારી સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડમાં વેચી નાખી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી અને આ કરવાની તેની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। પુણા ગામ મગોબમાં આવેલ લેન્ડમાર્ક એમ્પાયર માર્કેટની સોસાયટીના મેનેજર 24.55 લાખનો ચૂનો ચોપાડ્યો હતો। મેનેજર નોકરી દરમિયાન સોસાયટીના બેંક ખાતાના 12 ચેકો ચોરી કરી તેમાં સોસાયટીના કમિટીના સભ્યોની બોગસ સહીઓ કરી ચેકો પોતાના તેમજ અન્ય સગા સંબંધીઓના ખાતામાં 23.61 લાખ ટ્રાન્સફર કર્યા હતા। જ્યારે માર્કેટમાં રાત્રિના સુમારે ચાલતી દુકાનના દિવાળીના દિવસના આવેલ 64,000 સોસાયટીમાં જમા કરાવ્યા હતા। સોસાયટીના ખજાનચીએ પોતાની માતા હોસ્પિટલ દાખલ છે જેથી રજા ઉપર જાઉં છું હોવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો। પુણા ગામ પોલીસે નવીનભાઈ જૈનની ફરિયાદ લઈ મહિપાલસિંહ ઓસરામિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।